આજે અકોટા વિધાનસભા સમાવિષ્ટ વિસ્તાર વોર્ડ નંબર 13 માં ઝીરો બેલેન્સે બેંક ઓફ બરોડામાં ખાતું ખોલી આપવાનું આયોજન આજે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। આજે અકોટા વિધાનસભા સમાવિષ્ટ વિસ્તાર વોર્ડ નંબર 13 માં ઝીરો બેલેન્સે બેંક ઓફ બરોડામાં ખાતું ખોલી આપવાનું આયોજન આજે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। આ સમયે વોર્ડ નંબર 13ના નગરસેવક જાગૃતિ કાકા, વોર્ડ પ્રમુખ નલિન પોથીવાલા, વોર્ડ નંબર 13ના મહિલા પ્રમુખ સંગીતા ચૌહાણ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અકોટા વિધાનસભાના વોર્ડ નંબર 13માં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કે ઝીરો બેલેન્સથી બેંકમાં એકાઉન્ટ ખોલવાનું બીઓબી અને વોર્ડ નંબર 13ના માધ્યમથી વોર્ડ નંબર 13ના પ્રમુખ નલિનભાઈ પોથીવાલા, શિક્ષણ સમિતિના સભ્યો, મહામંત્રી, મહિલા મોરચાના પ્રમુખ મહામંત્રી, સંગઠનની ટીમ સાથે આયોજન કરવામાં અહીંયા આગળ આવેલું છે। અને જે મારી સાથે ખૂબ મહેનત કરી રહ્યા છે એવા લતાબેન કોઠારી કે સેવા વસ્તીમાંથી દરેક બહેનોને કોને વિધવા પેન્શનની જરૂર છે, કોને વૃદ્ધ પેન્શનની જરૂર છે, આવકનો દાખલો, આયુષ્યમાન કાર્ડ, બધા જ કેમ્પો અમે અવારનવાર કરતા હોઈએ છીએ। પણ ઘણા લોકોના બેંકમાં એકાઉન્ટ નહોતા કે જેને વિધવા પેન્શનની જરૂર હોય એને પોતાનું ખાતું હોય, એટલે આજે અમે બધાના ખાતા ખોલાવવાની અને લોનની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે। આજે કયો કાર્યક્રમ રાખવામાં આવી છે? જગ્યાએ આજે અકોટા વિધાનસભા વોર્ડ નંબર 13માં ભારતીય જનતા પાર્ટી અને વિસ્તારના નાગરિક એવા લતાબેન કોઠારી અને કાઉન્સિલરથી જાગૃતિબેન કાકા, ધર્મેશભાઈ પટની અને જ્યોતિબેન પટેલ અમના નેતૃત્વમાં વોર્ડ નંબર 13 સંગઠન દ્વારા વિસ્તારમાં જે સેવા વસ્તીમાં રહેતા હોય છે, જે લોકો ડોક્યુમેન્ટ છે પણ જે એકાઉન્ટ ખોલવા માટે જઈ શકતા નથી એવા મહિલાઓને અહીંયા આગળ બેઠા બેંક ઓફ બરોડાના માધ્યમથી જે લોકોના ખાતા ફ્રીમાં ખુલે છે અને ઝીરો બેલેન્સની અંદર આ ખાતા ખોલવામાં આવે છે, જેથી કરીને મહિલાઓ અહીંયા આગળ ખાતું ખોલાવે અને એ લોકોને લાઈફ ટાઈમ સુધી આ ઝીરો બેલેન્સ રહે એની સુવિધા માટે અહીંયા આગળ આયોજન કરેલું છે। તે બદલ હું કાઉન્સિલર શ્રી તથા લતાબેન કોઠારી શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારું નામ વોર્ડ નંબર 13 પ્રમુખ નલિન પોથીવાલા। Subscribe now and press the bell icon. Never miss an update.